ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. માનનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને યોગ વિશે કહેવા માંગુ છું, તે ધ્યાનથી સાંભળજો. ફીટ ના પકડી બસ ઢીલું પકડ ને મોઢાની ઉપર રાખ. બોલો. ભારતમાં યોગની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલાં થઈ હતી. દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગથી આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રહીએ છીએ. યોગ એ સદીઓ જૂની એક પ્રથા છે. યોગ એ પ્રાચીન સમયમાં મળેલી એક અમૂલ્ય ભેટ છે. જે વ્યક્તિ યોગ કરે છે તે હંમેશા નિરોગી રહે છે. યોગથી ચિંતા અને તણાવ દૂર થાય છે. યોગ એ કસરતનો જ એક ભાગ છે. આપણી શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગને 4 વિભાગમાં પણ વહેંચવામાં આવે છે: કર્મયોગ, ભક્તિ યોગ, ક્રિયા યોગ, ધ્યાન યોગ અને ધ્યાન યોગ વગેરે. યોગમાં ઘણા બધા આસનો હોય છે, જેમ કે ચક્રાસન, મગરાસન, ધનુરાસન, ત્રિકોણાસન વગેરે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસની સ્થાપના કરી હતી. આરોગ્ય એ સૌથી મહાન ભેટ છે. સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે અને આ બંને યોગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. વિશ્વ યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને તેથી હું આપ સૌને વિનંતી કરું છું કે દરેકે નિયમિત યોગ કરવા જોઈએ. થેન્ક યુ.